સુરેન્દ્રનગરમાં કેવાયસી માટે હોબાળા બાદ કેવાયસી કરવાની સિસ્ટમમાં વધારો કરવામાં આવ્યો છે। કેવાયસી માટે લાગતી લાંબી લાઈનોને લઈ સુરેન્દ્રનગર વહીવટી તંત્રએ મહત્વનો નિર્ણય કર્યો। આજથી જિલ્લાની તમામ નગરપાલિકાઓમાં કેવાયસી માટેની કામગીરી માટેના સેન્ટર્સ શરૂ કરવામાં આવ્યા હતા અને કેવાયસી કરાવવું હવે ફરજિયાત કરવામાં આવ્યું છે। હવેથી મામલતદાર કચેરીઓ અને નગરપાલિકામાં સેન્ટર્સ શરૂ કરવામાં આવ્યા। લોકો સરળતાથી કેવાયસી કરાવી શકે તેવા આશ્ચર્ય સાથે જ સિસ્ટમમાં વધારો કરવામાં આવ્યો છે। आज रोज ई केवायसी कामगीरी माटे जे पब्लिको द्वारा लाइन में भरવું પડતું હતું जनसेवा केन्द्र તેમજ પોસ્ટ ઓફિસ અને અન્ય જગ્યા સ્થળો પર પબ્લિકોને ખૂબ જ લાઇનમાં રહેવું પડતું અને કામગીરી નહોતી થઈ શકતી। એમની તાત્કાલિક ધોરણે નગરપાલિકામાં ચીફ ઓફિસર સાહેબને રજૂઆત કરીને તાત્કાલિક ધોરણે ચીફ ઓફિસર સાહેબ દ્વારા અને પ્રમુખશ્રી દ્વારા પગલાં લઈને તાત્કાલિક ई केवायसीની કામગીરી નગરપાલિકામાં ભૌતિકભાઈ ઠાકર દ્વારા કરવા માટેની સૂચના આપેલી અને તાત્કાલિક ધોરણે ई केवायसी માટેનું સેન્ટર પોઈન્ટ સ્થાપન કરેલ છે। जनता ने जाहिर अपील करूँ छूँ कि सरकारश्री द्वारा हाल में रेशन कार्ड और आधार कार्ड बंनेનું જોડાણ કરી ई केवायसी कामगीरी ઝુંબેશના ભાગરૂપે ચાલી રહી છે। એમાં 3 પ્રકારે ई केवायसी થઈ શકે છે। પોતાના મોબાઈલમાંથી માય રેશન એપ્લિકેશન છે ડાઉનલોડ કરશો તો ઘરે બેઠા પણ તમે ई केवायसी કામગીરી કરી શકશો। તદુપરાંત તમારા સસ્તા અનાજની દુકાન હોય કે જ્યાંથી તમે રેશન કાર્ડમાં માલ જથ્થો લેતા હોય ત્યાંથી પણ PDS પ્લસમાં દુકાનદાર પણ કરી આપે છે। અને એ સિવાય અમારી ઝોનલ ઓફિસ છે, મામલતદાર ઓફિસ છે, ત્યાં પુરવઠા શાખામાં પણ ई केवायसी કામગીરી થાય છે।